અહીંયાથી જેટલું પણ છાણ નીકળે છેલ્લા વાડાની અંદર અહીંયાથી બધું નીકળે એ ડ્રેન દ્વારા પાછળથી આ ટેન્કમાં આવે અને ટેન્કમાંથી વલોણું થઈને આની અંદર જાય એટલે આમાં ગોબર ગેસ પ્રોડ્યુસ થાય અને આ જે ગેસ છે ને એ સીએનજી ગેસ છે એટલે માર્કેટમાં જે મળતો સીએનજી ગેસ છે ને એના કરતાં ઊંચો સીએનજી કહેવાય એની ગુણવત્તા વધારે હોય છે અને આ સળગે એટલે બ્લુ કલરની ફ્લેમ થાય આપણે જે જનરલ ગેસ વાપરતા હોઈએ ને એમાં રાંધવામાં જેટલો ગેસ જાય ને એના 50%માં આ કામ થઈ જાય અને થોડું જલ્દી રંધાય કેમ કે આ જલદ ગેસ આવે એટલા માટે તો આ ગેસને અમે કમ્પ્રેસ કરીને બાટલા ભરવા માટેની અત્યારે અમારી પ્રોસેસ અહીંયા ચાલુ છે એના પછી જે વેસ્ટ નીકળે આ ટેન્કમાં આવે અને વેસ્ટ નીકળ્યા પછી આ સ્લરી ડીસેપરેટર મશીન કહેવાય એમાં જાય એમાં ગયા પછી એમાંથી પાણી અને સોલિડ બંને અલગ પડે સોલિડ છે એ આ બાજુ પડે અને લિક્વિડ છે એ ટેન્કમાં પાછું જમા થઈ જાય અને જે લિક્વિડ છે ને એ ખેતરમાં આપણે છોડને જે પાણી પાઈએ અને ખાતર નાખીએ કે નહીં એમાં અમે સાથે મૂકી દઈએ એટલે છોડનો વિકાસ થાય હવે ખાતર છે એ જમીનમાં શું કામ લાગે એમ કોઈ પણ જગ્યા ઉપર ખાતર પડે અથવા ગાયનો પોદરો પડે એટલે ત્યાં આપણે અળસિયા કહીએ જેને કેચુઆ ખાત કહીએ આપણે જે બનાવતા એનો ખોરાક છે ગોબર એટલે એની સ્મેલ લઈને જમીનમાંથી એ બહાર નીકળે અને ખાવા માટે એ બહાર આવે છે અને એ ખોરાક લઈને પાછા જમીનની અંદર છેદ કરીને જતા રહે છે એવા જમીનની અંદર અસંખ્ય છેદ કરે છે એ છેદથી શું થાય કે પહેલાં તો જમીન ફળદ્રુપ બને સેકન્ડ કે વરસાદમાં ગમે તેટલું પાણી પડે તો છેદના હિસાબે બધું પાણી સ્ટોર થઈ જશે બધું પાણી અંદર જતું રહેશે એની અંદર જતું રહેશે પાણી એટલે પાણી ખેતરોમાં ભરાયેલું નહીં રહે ને પાક બળવાની ક્ષમતાઓ એવી શક્યતાઓ કોઈ રહેશે નહીં એટલે સૌથી બેસ્ટ છે ગાયનું છાણ એમાં છાણ છે છાણિયું ખાતર જે સર્વશ્રેષ્ઠ છે અત્યારે આપણે પેસ્ટિસાઇડવાળા યુરિયા નાખે પેસ્ટિસાઇડ છાંટે ઘણી બધી વસ્તુઓ એના કરતાં સર્વશ્રેષ્ઠ આ ખાતર છે અહીંયા જે લીલું છે એ ડેઈલી અહીંયા સવારે કાપવા માટે ગાડી જાય કટિંગ કરીને અહીંયા લઈને આવે એ લીલું છે આ રીતે તમે જો એ રીતે કટિંગ થાય અને આની અંદર સૂકું અને લીલું બંને મિક્સ થાય સૂકું આમાં છે સૂકું અને લીલું બંને મિક્સ થાય મિક્સ થઈને કટિંગ થાય અને પછી એની અંદર અમે ઔષધિ નાખીએ ઔષધિની અંદર આંબળા અશ્વગંધા સતાવરી શંખપુષ્પી બેદનાથ જીવંતી આ બધી ઔષધિઓ નાખીએ અને ઔષધિઓ ગાયને ખવડાવીએ ગાયને ઔષધિઓ ખવડાવવા પાછળનું કારણ શું હતું કે પહેલાં ગાયો બધી છૂટી હતી આપણે ખેતર પર ચરાવવા લઈને જતા હતા જંગલોમાં ગાયો છૂટી હતી એટલે બધી ઔષધિઓ બધી વસ્તુઓ ત્યાં ઉગતી હતી અને ગાય ખાઈને આવતી હતી ગાયમાં એક સંવેદન શક્તિ એવી આવે કે ગાયની ઉપર હાથ મૂકો એના માલિકને કયો રોગ છે એને ખબર પડી જાય ફોર એક્ઝામ્પલ કે એને શુગર છે તો ગાય બહારથી એવી જ વસ્તુ ખાઈને આવે અને એવી જે શુગરને રિલેટેડ હોય એ વસ્તુ ખાઈને આવે અને અહીંયા દૂધ એવું આપે એટલે એના દૂધ જે પીવાથી એની અંદર ગુણધર્મ એવા હોય કે શુગરની અંદર એમને રાહત મળે પણ અત્યારે શું થયું કે ગૌશાળાઓ થઈ ગાયોને આપણે ઘરે સાચવવા માંડ્યા જમીનો બધી ઓછી થઈ ગઈ ગૌચર ઓછી થઈ ગઈ ચરાવવા માટે એટલે અહીંયા આપણે ખોરાક આપતા હોય તો મકાઈ આપીએ જાર આપીએ કે 2-5 વસ્તુ જે આપતા હોય તે આપીએ એટલે દૂધની ક્વોલિટી જો આપણે જૂની પદ્ધતિ મતલબમાં આજે 100 વર્ષ પહેલાં 50 વર્ષ પહેલાં જે કરતા હતા એની સાથે આપણે જો દૂધને અત્યારે સરખાવીએ તો એટલું શ્રેષ્ઠ દૂધ આવતું નથી સ્ટાન્ડર્ડ દૂધ નથી તો આપણે શું કરવું પડશે અહીંયા એટલે અમે શું કર્યું કે ભાઈ ઔષધિઓ આપણે પોસિબલ નથી કે બહાર કોઈ એવા ખેતર હોય કે ઔષધિઓથી ચરાવી શકીએ એમ અહીંયા આપણે કોઈ ગાયોને બાંધતા તો નથી તે ગાયો બાજુમાં અત્યારે ચરવા જ ગઈ છે છૂટી જ છે પણ આ બધી ઔષધિઓ મળતી નથી એટલે બધી ઔષધિઓ એકત્રિત કરી અને અમે ફીડની સાથે એટલે એમને ખોરાક છે ખાવાનો એમની સાથે અમે આપી દઈએ આ બધી વસ્તુઓ એટલે એના ગુણધર્મ છે એ દૂધની અંદર ગૌમૂત્રની અંદર એના છાણની અંદર બધા આપણને આ ગુણધર્મ મળે અને એનાથી બેનિફિટ આપણને થાય અને જે ગાયનું દૂધ છે ને એ A2 મિલ્ક આવે A2 બેટા કેસીન કહેવાય કેસીન હોવા છતાં પણ 2 કલાકમાં ડાયજેસ્ટ થવાની ક્ષમતા છે હવે કેસીન પ્રોટીન શું કહેવાય કેસીન હોય ને તો કેસીન મિલ્કને રાત્રે 12 વાગે આપણે લઈએ ને તો સવારે 6 વાગે ડાયજેસ્ટ થાય 6 કલાક એને ડાયજેસ્ટ થતા થાય આ કેસીન હોવા છતાં પણ 2 કલાકની અંદર ડાયજેસ્ટ થઈ જાય છે હવે ગાયનું દૂધ અને ગૌમૂત્ર કઈ રીતે સર્વશ્રેષ્ઠ આપણે ગાયના વાડા પાસે જઈએ અને આપણે ત્યાં સમજીએ હવે બીજું કોઈ રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ હોય કે ગાયના ખોરાક રિલેટેડ કે આ કોઈ વસ્તુ રિલેટેડ એવો કોઈનો પ્રશ્ન હોય કોઈ ક્વેશ્ચન હોય તો કહો પગ પડે છે ત્યાં કોઈ સાપ રહેતા નથી સાપ પણ ત્યાં આવતા નથી ખુલ્લા જંગલોમાં કેટલા સાપ હોય છે પણ ગાયો ચરતી હોય
જેમ મેં કીધું એમ આપણે અહીંયા ગાયોને બાંધતા નથી, છૂટી જ ગાયો રહે અને ગાયો હલનચલન કરતી ગાયોનું જ આપણે દૂધ પીવું જોઈએ. હવે આપણે ચર્ચા થઈ હતી ગાયમાંથી બધી જે મેડિસિન બનાવીએ છીએ, ગૌમૂત્રમાંથી મેડિસિન બનાવીએ છીએ, તો એના બધી ઇન્ફોર્મેશન આપો કે ગૌમૂત્ર છે તો ગૌમૂત્રની અંદર ઘણી બધી પ્રકારના કન્ટેનો રહેલા છે, ઘણી બધી વસ્તુઓ. અને આપણે વેદશાસ્ત્રની અંદર જોઈએ તો ગાયને ગૌ માતા કહેવાય. ગૌમૂત્ર કેન્સર માટે સર્વશ્રેષ્ઠ છે. કોઈ પણ આપણે પવિત્ર કાર્ય સ્ટાર્ટ કરીએ, યજ્ઞ હોય કે કોઈ પણ વસ્તુ હોય ઘરે, તો એમાં આપણે ગૌમૂત્રનો છંટકાવ કરીએ છીએ. એટલું બધું પવિત્ર માનવામાં આવે છે. તો ખરેખર ગૌમૂત્ર કઈ રીતે પવિત્ર છે, ગૌમૂત્રની અંદર શું શું વસ્તુ આવેલી છે, એનો પ્રેક્ટિકલ અમે અહીંયા એનાલિસિસ કર્યો. પ્રેક્ટિકલ એનાલિસિસ કરીમાં શું કર્યું કે ગૌમૂત્રને અમે કલેક્ટ કર્યું. ગૌમૂત્રને કલેક્ટ કરીને પછી એના લેબ કન્ટેન્ટ એનાલિસિસ રિપોર્ટ કરાવ્યા. તો શરૂઆતની અંદર અમને ગોલ્ડ એમાં નહોતું મળ્યું, પણ લોકો એમ કહેતા અને લેબની અંદર રિસર્ચની અંદર કે ગાયના ગૌમૂત્રની અંદર સોનું હોય તો આપણી જ એક મિસ્ટેક થતી હશે. એટલે અમે શું કર્યું કે 70 મિનિટથી ગૌમૂત્રને એનાલિસિસ કરવાનું ચાલુ કર્યું અને ડીપ કરતાં 4 મિનિટની અંદર જ્યારે અમે આવ્યા ત્યારે અમને ખબર પડી કે ખરેખર જે ગૌમૂત્ર છે ને પીવાલાયક ફ્રેશ ગૌમૂત્ર હોય એ જ પીવું જોઈએ. 4 મિનિટ પછી ગૌમૂત્ર પીવાલાયક રહેતું નથી. એનું સાયન્ટિફિક રીઝન એ છે કે કોઈ પણ વસ્તુ હોય એટલે ગૌમૂત્ર છે જેવું વાતાવરણના સંપર્કમાં આવે એટલે ઓક્સિડેશન ચાલુ થઈ જાય. ઓક્સિડેશન ચાલુ થાય એટલે ન્યુટ્રિશન વેલ્યુ એની ડિસ્ટ્રોય થવા માંડે અને માઇક્રોબાયોલોજિકલ એક્ટિવિટીઝ થવા માંડે. એટલે એમાં જે રહેલા બેક્ટેરિયા છે ગુણાકારમાં વધે છે. એટલે અમે શું કર્યું કે વિધિને 4 મિનિટની અંદર કલેક્ટ કરી લીધું. કલેક્ટ કરી અને આપણી પાસે સામે નાઇટ્રોજન બ્લાસ્ટર ફ્રીઝર છે જેનું ટેમ્પરેચર -70 ડિગ્રી હોય છે. તો ત્યાં અમે એને ફ્રોઝ કરી દઈએ. હવે કોઈ પણ વસ્તુ હોય આપણે ફ્રીજમાં મૂકીએ તો સારી રહે, દૂધ બહાર મૂકો તો બગડી જાય, પણ ફ્રીજમાં મૂકો તો સારું રહે છે કે નહીં. એક ટેમ્પરેચર હોય તો એ 70 ડિગ્રી ટેમ્પરેચર ઉપર અમે ફ્રોઝ કરી દઈએ, બરફ થઈ જાય, એકદમ હાર્ડ થઈ જાય. એટલે એમાં ઓક્સિડેશન થતું નથી અને ન્યુટ્રિશન વેલ્યુ એની એઝિડિસ કન્ડિશનમાં જળવાઈ રહે છે. માઇક્રોબાયોલોજિકલ એક્ટિવિટીઝ પણ થતી નથી. પછી અમે એને શું કરીએ કે ડિહાઇડ્રેટ કરીને આઇસોલેટ ફોર્મમાં કન્વર્ટ કરીએ. એમાંથી પાણી કાઢી નાખીએ શક કરીને, વેક્યુમ કરીને, અને જે સોલિડ વધે છે પાવડર. હવે જોવા જાઓ તો ગૌમૂત્રની અંદર 98% 98% પાણી છે અને 2% જ પાવડર છે. 2% પાવડર છે અમે સોલિડ કન્ટેન્ટ કલેક્ટ કરીએ છીએ. હવે સોલિડ કન્ટેન્ટનું જ્યારે અમે એનાલિસિસ કરાવ્યું તો મેડિકલ રીતે એમાં શું શું વસ્તુ નીકળી. સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, કોપર, જસત, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, આયરન, કોબાલ્ટ, યુરિયા, યુરિક એસિડ, વિટામિન A, B, C, D, E, B12, B9, B6, B7, B2, B1, ઓમેગા 9, ઓમેગા 3, ઓમેગા 6, કર્ક્યુમિન, કાર્બોહાઈડ્રેટ, લેક્ટોસ, એન્ઝાઇમ અને પ્રોટીન. આટલી બધી વસ્તુઓ તો ગૌમૂત્રમાંથી નીકળી છે. હવે જર્મનીનો દાવો છે કે 5100 તત્વ આની અંદર છે, 5100 પ્રકારના તત્વ આની અંદર છે. કદાચ હોઈ શકે, પણ આપણી પાસે એવી લેબ નથી કે અમારી પાસે એવા રિસર્ચ થોડાક આપણે ડીપ કે ટેકનોલોજી નથી કે જેના સુધી પહોંચી શક્યા નથી. પણ જ્યાં સુધી અમે પહોંચ્યા છીએ ત્યાં સુધીમાં આ બધા કન્ટેન્ટ અમને આમાં જોવા મળ્યા છે. હવે આ જ વસ્તુને આપણે કેપ્સ્યુલ ફોર્મમાં કન્વર્ટ કરી અને આપણે બીમાર પેશન્ટોને આપવાનું ચાલુ કર્યું. તો અનબિલીવન કેન્સરની અંદર અમને 24 કલાકમાં રિઝલ્ટ મળ્યા. થાઇરોઇડ જેવાની અંદર અમને તો 12 કલાકની અંદર થાઇરોઇડમાં પણ રિઝલ્ટ જોવા મળ્યા છે કે જેનું TSH 5.5 લેવલથી પણ અપ હોય તો એ લોકોનું TSH ડાઉન થઈને 1.5 2.5 સુધી થઈ ગયેલું છે. થાઇરોઇડ હોય એ લોકોને થાઇરોક્સિન લેતા હોય. થાઇરોઇડમાં 2 પ્રકાર હોય, સૂકો થાઇરોઇડ અને લીલો થાઇરોઇડ. લીલો થાઇરોઇડની અંદર વજન વધતો હોય, સૂકા થાઇરોઇડની અંદર બોડી સુકાતું હોય. હવે થાઇરોઇડના હિસાબે સોજો આવી જાઓ ગળામાં, આંખ ઉપર સોજો આવી જાઓ, અથવા સૌથી મોટો પ્રોબ્લેમ છે થાક લાગવો. ઘરમાં કોઈ પણ કામ કરતા હોય કે હલનચલનનું થોડી પણ એક્ટિવિટી કરો એટલે થાક વધારે લાગતો હોય છે. અને થાઇરોઇડના અત્યારે જોવા જઈએ તો મોર દેન 45થી વધારે % લેડીઝને પ્રોબ્લેમ છે થાઇરોઇડનો. લોકોને થાઇરોક્સિન ચાલુ જ હોય, 10 mgથી લઈ અને 100 mg સુધીની થાઇરોક્સિન ચાલુ હોય. હવે થાઇરોઇડ જેવા થાઇરોઇડની અંદર પણ અમે એમાં રિઝલ્ટ લીધેલા છે. થાઇરોઇડ છે, શુગર છે. શુગર એટલે શું કે પેનક્રિયાસ જે આપણે ઇન્સ્યુલિન બનાવવાનું કામ કરે છે. આલ્ફા અને બીટા હોય જેની અંદર ઇન્સ્યુલિન બનવાનું ઓછું હોય, બનવાનું બંધ થાય એટલે બહારથી આપણે ઇન્સ્યુલિન આપતા હોઈએ છીએ અને એને આપણે શુગર કહીએ છીએ. સાંસ્કૃતિક ભાષાની અંદર એને મધુમેહ કહેવામાં આવે. તો ગાયના ગૌમૂત્રમાંથી બનાવેલી આ કેપ્સ્યુલમાંથી ને ગૌમૂત્રમાં એટલા બધા ગુણ છે કે તમારી પેનક્રિયાસને પાછી એ ચાલુ કરે છે અને શુગરમાં પણ તમને રાહત મળે છે. ટાઈપ 1 ટાઈપ 2 બંનેની અંદર આપે છે. પણ ખાસ કરીને તો શું કે અમે બનાવી હતી પ્રિકોશન સપ્લિમેન્ટરી તરીકે કે હરેક વ્યક્તિ છે. હવે ગૌમૂત્ર તમે ઘરે લઈને આવો તો ગૌમૂત્રને પીવું તો ખરાબ વાસ આવી, ઓડકાર આવવા, ઘરે રાખવું, ખોલો તો સ્મેલ આવે, ઘણા બધા પ્રોબ્લેમો થતા હતા. ખાસ કરીને લેડીઝને પ્રોબ્લેમમાં વધારે થતા હતા. એટલે અમે આઇસોલેટમાં કન્વર્ટ કરીને કેપ્સ્યુલ બનાવી નાખેલી છે. કેપ્સ્યુલ પીવો, ઇઝી ઇન્ટેક કરી લેવાની. કેપ્સ્યુલ તમારા બોડીની અંદર બોડીમાં જઈને ડિઝોલ્વ થવાની છે. કોઈ ખરાબ વાસ કે ઓડકાર આવવાના નથી. પણ પ્રિકોશનની જગ્યાએ બીમાર વ્યક્તિ જ્યારે વધતી હતી બીમારને આપવાનું ચાલુ કર્યું તો કેન્સરની અંદર, થાઇરોઇડની અંદર, અસ્થમાની અંદર, DMDની અંદર, મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની અંદર અને કેન્સરની અંદર જે હાર્ડ પ્રકાર કહીએ લ્યુકેમિયા કે જેનું સેલ બ્લાસ્ટિંગ 75% લઈ
અને 80% સુધી હતું એ લોકોનું 21 દિવસમાં સેલ બ્લાસ્ટિંગ છે એ ઘણું બધું ઓછું થઈ ગયું છે. 18%, 17%થી ડાઉન થઈને 5% સુધી પણ આવી ગયું છે. એટલે અમે શું કર્યું, કેન્સરની અંદર અત્યારે જોવા જુઓ તો 9,500થી વધારે પેશન્ટ ઉપર સક્સેસફુલી અમે રિઝલ્ટ મેળવ્યા છે. અને ખરેખર અહીંયા આવનારા કેન્સર પેશન્ટ કેવા હતા તો કે ભાઈ જેને 4 સ્ટેજનું એડવાન્સ કેન્સર હોય અથવા ડૉક્ટરો ના પાડે અમારું સાયન્સ અહીંયા પૂરું થઈ ગયું છે, ઘરે જઈને સેવા કરો, એવા જ પેશન્ટ અહીંયા આવતા હોય. કેમ કે તમને કોઈ પણ બીમારી થાય, કોઈ ડિઝીઝ થાય, કેન્સર થાય એટલે પહેલાં તમે એલોપેથિક ડૉક્ટર પાસે જ જવાના છો. જ્યારે એલોપેથિક દવાઓ બધી પૂરી થતી હોય ત્યારે જ કોઈ પણ માણસ હોય આયુર્વેદ તરફ આવે અથવા ગાય તરફ આવે. એટલે અમારી પાસે જે કંઈ પણ કેસ આવેલા છે એ લગભગ તમે જોવા જઈએ તો 70% કોમ્પ્લિકેટેડ જ આવેલા હોય છે. શરૂઆતની અંદર તો કોઈ આવતું નથી, પણ એવા કેસની અંદર પણ 95% અમને રિઝલ્ટ અહીંયા જોવા મળ્યું છે. હવે આપણે વાત કરીએ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની, તો મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે આપણે જે ડીએનએનું ફેક્ટર આવે, આપણી જે ચેન આવે 57 ચેનનું જે ડીએનએ બનેલું છે આપણું, એમાંથી 7 નંબરનું ફેક્ટર જે પ્રોટીન બનાવવાનું કામ કરે, 7 નંબરની જે ચેન છે પ્રોટીન બનાવવાનું કામ કરે, અને એ પ્રોટીન બનાવવાનું ફેક્ટર જ હોતું નથી બાળકની અંદર જન્મથી. એટલે શું થાય કે પ્રોટીન ના બને એટલે મસલ્સ ડેવલપ ના થાય, મસલ્સ ડેવલપ ના થાય એટલે બાળક ધીરે ધીરે પેરાલાઇઝ થતું જાય. હવે એવા ડિઝીઝ તમે જોવા જાઓ તો અત્યારે બાળકોની અંદર બહુ જ જોવા મળે છે. અને લ્યુકેમિયા, બ્લડ કેન્સર તો અત્યારે 3 મહિનાના બાળકથી લઈ અને 17-18 વર્ષના બાળક સુધી તમને અત્યારે ભરપૂર પ્રમાણમાં તમને બ્લડ કેન્સરના કેસીસ જોવા મળે છે. આમ જોવા જઈએ ને તો ઓન એન એવરેજ અમારી પાસે વીકલી એક એવો કેસ હોય છે કે જે 3, 4, 5 વર્ષનું કે 10 વર્ષનું બાળક હોય એની અંદર આ લ્યુકેમિયા એટલે બ્લડ કેન્સર જોવા મળે છે. તો મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની અંદર પણ અમે સારા એવા રિઝલ્ટ લીધેલા છે. હવે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની અંદર રિઝલ્ટ લેવા માટે કાવ કોલોસ્ટ્રમ એટલે ગાય જ્યારે વિહાય અને ગાય બચ્ચાને જન્મ આપે ને જે પહેલું દૂધ આવે, જેને આપણે ખીરું કહીએ, એની બળી બનાવીએ, અલગ અલગ કહેતા હશો બધા એમ, એની અંદર સૌથી વધારે પ્રમાણમાં ઇમ્યુનોગ્લોબિન આવે. ઇમ્યુનોગ્લોબિન મીન્સ કે IgG, IgE અને IgE જેને ગ્રોથ ફેક્ટર કહેવાય, અંદર ગ્રોથ ફેક્ટર, પણ આ બધી વસ્તુઓ જે સૂક્ષ્મમાં રહેલી છે પ્રોટીનની બધી વસ્તુઓ એની અંદર ભરપૂર પ્રમાણમાં આવે. અને આપણે એનું ઉદાહરણ જોવા જઈએ તો જેવી ગાય બચ્ચાને જન્મ આપે, વાછડુને જન્મ આપે અને વાછડું એક જ ઘૂંટ મારે એટલે 4 પગ ઉપર ઊભું થઈ જાય અને ચાલવા માંડે છે. એની અંદર બહુ જબરજસ્ત તાકાત આવે છે. અને આ તમે જાણ્યું હશે કે તમારા જે મમ્મી પપ્પા આપણા ગઢિયાઓ હોય છે, મતલબમાં પૂર્વજો હોય, એ આપણને કહેતા કે સૌથી બળવાન હોય તો ગાયનું જે ખીરું છે એ સર્વશ્રેષ્ઠ છે, આંખોના તેજ માટે, બ્રેઇનના વિકાસ માટે, બોડી સ્ટ્રક્ચરથી લઈને બધા બેસ્ટ છે. તો અમે એને શું કર્યું કે એને પણ આઇસોલેટ ફોર્મમાં કન્વર્ટ કરીને 5 ગ્રામના એના ડોઝીસ બનાવી દીધેલા છે ડીફેટ કરીને, કે એની અંદર કોઈ પણ પ્રકારનું ફેટ પણ નથી. અને ગ્રોથ ફેક્ટર, IgG, IgE, IgI આ બધી વસ્તુ એમાંથી મળી રહે છે. પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ આ બધી વસ્તુ અંદરથી મળી રહે છે, જે પ્રેગ્નન્ટ વુમન માટે બેસ્ટ છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફીવાળા છોકરાઓ માટે તો બેસ્ટ છે. નહીંતર મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં શું થાય કે પ્રોટીન બનાવવાની પ્રક્રિયા જ ના હોય, એટલે ઉપરથી બહારથી તમે જો પ્રોટીન આપો તો એ વોમિટિંગ કરી નાખે, બહાર કાઢી નાખે, ચેપચય નથી થતું. એના બદલે અમે માર્ક કરેલું છે કે ગાયના ખીરામાંથી બનાવેલો જે પાવડર છે ને એમાંથી જે મળેલું પ્રોટીન છે એ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય છે, એ પ્રોટીન બહાર નીકળતું નથી. અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની અંદર સારા રિઝલ્ટ લીધેલા છે, જે બાળકો આજે ચાલતા થઈ ગયેલા છે. 14થી પણ વધારે અમે એમાં રિઝલ્ટ મેળવેલા છે, બાકીના ઓન પ્રોસેસ છે. હવે ગર્ભવતી મહિલા માટે ધી બેસ્ટ છે, કેમ કે જ્યારે ગર્ભની અંદર બાળકનો વિકાસ થતો હોય ત્યારે ડૉક્ટરો અંદર ઉપર મિનરલ્સ, વિટામિન્સ, આયરન્સ, પ્રોટીન્સના ટેબ્લેટો, ઘણા બધા પાવડરો, ઘણી બધી વસ્તુઓ આપતા હોય છે, કેમ કે અત્યારના ખોરાક એવા થઈ ગયા છે એટલા માટે. પણ જે ગાયનું ખીરું છે, કાવ કોલોસ્ટ્રમ છે, ધી બેસ્ટ છે. જો 3 મહિનાનો ગર્ભ હોય ત્યારથી લેવાનું ચાલુ કરવામાં આવે તો 9 મહિના પછી જે બાળકનો જન્મ થાય છે, નોર્મલ ડિલિવરી થાય છે, પ્લસ એ બાળકનો વજન 3 થી 3.5 kg ઉપર જ આવે છે. 100% એનો વજન એટલો આવે છે. બીજું કે એ બાળકની તેજસ્વીતા છે ને એ અદ્ભુત પ્રકારની તેજસ્વીતા હોય છે, અને એમની એટલી બધી સ્ટ્રોંગ હોય છે કે એના બીમાર પડવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. અત્યારે તમે જોવા જાઓ તો જનરલી બાળક જન્મે એટલે 6 મહિના તો આપણે દવાખાનાની અંદર જ કાઢવાના હોય છે, કોઈનો કોઈ પ્રોબ્લેમ, કુપોષિત હોય, વાતાવરણનો ફરક હોય, એટલે આવું ઘણું બધું જોવા મળે છે. તો એ વસ્તુથી પણ આમાંથી બચી શકાય છે. શાસ્ત્રોક્ત રીતે જોવા જાઓ તો ગાયના ખૂંધની અંદર સૂર્યકેતુ નામની નાડી છે, ગાયની ઉપર હાથ ફેરવવાથી બ્લડ પ્રેશર પહોંચે. આ બધા સાયન્ટિફિક, આની પાસે સાયન્ટિફિકના રીઝન શું છે કે ગાયનું ગૌમૂત્ર જ કેમ સર્વશ્રેષ્ઠ, ભેંસનું નહીં, ગધેડાનું નહીં, હાથીનું નહીં, કોઈનું નહીં, કેમ ગાયનું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે? તો એનું સાયન્ટિફિક રીઝન એ છે ગાયનું સર્વશ્રેષ્ઠ એટલા માટે છે કે ગાયના ખૂંધમાં સૂર્યકેતુ નામની નાડી હોય છે, ગાયનું આંતર 180 ફૂટનું આવે છે, 30 સ્ટમક હોય છે, ગાયના લીવરની અંદર સ્વર્ણરસ પેદા થાય છે, અને ગાયનું લીવર છે પર ડે 100 ppm પોઈઝન ડાયજેસ્ટ કરવાની કેપેસિટી હોય છે. તમારાના મારો લીવર હોય ને એની પર ડે 10 ppm પોઈઝન ડાયજેસ્ટ કરવાની કેપેસિટી હોય. એટલે કદાચ આપણે કોઈ એવું ફૂડ ખાઈ લઈએ અથવા કોઈ પેસ્ટિસાઇડ ખાઈ લઈએ તો 10 ppm પોઈઝન જે છે, લીડ હોય કે મર્ક્યુરી હોય કે આર્સેનિક હોય, કોઈ પણ બોડીની અંદર ગયું, કોઈ પણ વે દ્વારા ગયું તો આપણું લીવર 10 ppm સુધી ડાયજેસ્ટ
કરી લે છે. જ્યારે ગાયના લીવરની અંદર 100 ppm પોઈઝન ડાયજેસ્ટ કરવાની કેપેસિટી, એટલે કોઈ પણ પેસ્ટિસાઇડવાળું કે કોઈ પણ વસ્તુ તમે મોઢાથી આપો તો એના દૂધની અંદર, ગૌમૂત્રની અંદર કે છાણની અંદર એ વસ્તુ આવતી નથી. જોવા જાઓ તો ગાયને વિશ્વમાં સૌથી વધારે પરસેવો વળતો હોય તો ગાયને વળતો હોય છે. તમે નાક ઉપર જુઓ 24 કલાક એના તમને પરસેવાની બૂંદ તમને જોવા મળે છે. પરસેવા દ્વારા આપણે ટોક્સિન્સ બહાર નીકળી જતા હોય, ટોક્સિન્સ બોડીની અંદર રહેતા નથી. જોવા જાઓ તો વધારે પરસેવો એને વળે છે, એટલે ટોક્સિન્સ ત્યાંથી પણ રિમૂવ થાય છે. એટલે ગાયમાંથી મળતા જે 5 તત્વો છે, દૂધ હોય, પછી ગૌમૂત્ર હોય, છાણ હોય કે કોઈ પણ વસ્તુ હોય, એની અંદર ટોક્સિન્સ આવતા નથી. એટલે ગાય દ્વારા મળેલી 5 વસ્તુ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. બીજું, ગાય જે જગ્યા ઉપર ઊભી રહે છે એની અંદર કેવી ક્ષમતા હોય છે કે શિંગડામાંથી નાઇટ્રોજન ખેંચે, વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન શિંગડા દ્વારા ખેંચીને પગની ખરીમાં નાઇટ્રોજન ઉતારે છે. અને એનું તમને એક્ઝામ્પલ આપું તો આપણે જે બળદોથી ખેતી થતી, એ ખેતી સમૃદ્ધ હતી. જ્યારે ખેતી થતી ને ત્યારે જે પાક અને જે વસ્તુ આવતી હતી એવી આજે મીઠાશ અને પાક ટ્રેક્ટરથી ખેતી થતામાં નથી. બિકોઝ ઓફ શું હતું કે જ્યારે બળદ ખેતી કરતા ત્યારે ચાલતા ત્યારે શિંગડામાંથી નાઇટ્રોજન ખેંચીને પગની ખરીમાં ઉતારતા. એટલે પગની ખરી છે ને છોડ હોય એની બાજુમાંથી ચાલે, એટલે નાઇટ્રોજન ત્યાં છોડના મૂળને નાઇટ્રોજન મળે અને છોડનો વિકાસ નાઇટ્રોજન મળવાથી જ થાય છે. નાઇટ્રોજન ભરપૂર પ્રમાણમાં મળતો અને છોડનો વિકાસ થતો હતો. આ વિજ્ઞાન હતું, પણ આ વિજ્ઞાનને આપણી જાતે જ આપણે ડિસ્ટ્રોય કર્યું છે. હવે તમે અહીંયા જોયા 2 બળદ આવેલા હતા, બહુ સારા તમને લાગ્યા, પણ અમારી દ્રષ્ટિએ સારા નથી, વીક છે. અમે અહીંયાથી દૂર સૌરાષ્ટ્રની અંદર એક પાંજરાપોળ છે, તો પાંજરાપોળની અંદર આવા 350થી વધારે બળદ છે. ટોટલ 1800થી વધારે પશુઓ છે ત્યાં. બળદ 350 છે. હવે ખેડૂતો શું કરે કે ખેતી કરી અને પછી જેવું ખેતીનો સ્વાર્થ પૂરો થાય એટલે પાંજરાપોળમાં મૂકી આવે ત્યાં. હવે 350 બળદ હોય એટલે એને ખાવા પણ વ્યવસ્થિત ના મળતું હોય, ગમે તેટલી એની કેર થઈ શકે નહીં. તો અમે ત્યાં ગયા હતા, ડોનેશન ને એવું તો બધું જતું હોય, પણ ગયા ત્યારે આપણે ખેડૂતના દીકરા થઈએ છીએ એટલે બળદ છે એ આપણા બ્લડ સાથે જોડાયેલા છે. એટલે અમે સેવા કરવા માટે, માત્ર અહીંયા રાખવા માટે ને સેવા કરવા માટે અને આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે બળદ અમે અહીંયા લઈ આવેલા છીએ. હજુ 15 દિવસ થયા છે, થોડું ખવડાવી પીડીને સારા થયા છે. જેમ સમય જશે એમ બહુ સારા થઈ જશે અને વધારે લાગશે તમને સારા એવા. અને એના શિંગડા છે એ સૌથી ઊંચા તમને જોવા મળ્યા, બિકોઝ ઓફ એ બ્રીડ છે ને એ કાંકરેજ બ્રીડ કહેવાય. એ જે પ્રજાતિ એને કાંકરેજ કહેવાય. આમ જોવા જઈએ તો કાંકરેજનું દૂધ સર્વશ્રેષ્ઠ કહેવાય છે. 2nd નંબર ઉપર ગીર આવે, પણ કાંકરેજ શું છે કે તામસી હોય, થોડા તીખા હોય, એનો સ્વભાવ તીખો થોડો હોય, એટલે ઇઝીલી લોકો એને પાળવાનું પસંદ એટલા માટે નથી કરતા, કેમ કે એને જે એક વ્યક્તિ દોતો હોય એ જ દોઈ શકે. અને જ્યારે ગીર ગાય છે એકદમ સોજી આવે, નીચે બાળક પણ બેસી જાય તો એને કોઈ તકલીફ થતી નથી, મતલબ પગ ઉલાળવો, માથું મારવું, આવું એની અંદર લક્ષણો હોતા નથી. એટલે ગીરને સર્વશ્રેષ્ઠ સ્થાન મળ્યું છે. બીજું, સામેની સાઈડ આપ જુઓ તો બધા નંદી છે, બધા નંદીઓ છે. ટોટલ આપણી પાસે 75 નંદી છે, 75 નંદી છે. હવે નંદી રાખવા પાછળનું કારણ શું હતું મેં આપને ત્યાંય સમજાવ્યું હતું ને અહીંયા જે નવા લોકો છે એકવાર હું એમને ઝલક આપી દઉં કે જ્યારે અમે એનાલિસિસ કર્યું તો ગાયના ગૌમૂત્રની અંદર 1.23 mg સોનું હતું, ગોલ્ડ હતું, અને નંદીના મૂત્રની અંદર 21.6 mg સોનું છે, એટલે 20 ટાઈમ ફાસ્ટર છે. પછી અમે એમાંથી પણ એનાલિસિસ કરીને પાવડર બનાવ્યો અને એની કેપ્સ્યુલ ફોર્મમાં બનાવી અને જ્યારે રિઝલ્ટ લેવાનું ચાલુ કર્યું તો એમાં અનબિલીવન રિઝલ્ટ જોવા મળ્યા કે જે લોકોને 5 વર્ષથી 6 વર્ષથી કે 8 વર્ષથી બાળક નહોતા એવી અમે 14 પ્રેગ્નન્સીઓ કન્ફર્મ કરી નંદીના યુરિનમાંથી બનાવેલી કેપ્સ્યુલ આપીને. કેમ કે જેના સ્પર્મ કાઉન્ટિંગ ઓછા હોય, ફર્ટિલિટી ડાઉન હોય, અત્યારે મેન પાવર પેસ્ટિસાઇડના હિસાબે, વાતાવરણના હિસાબે જે તકલીફો છે એનાથી પણ બચી શકાય, મતલબમાં આમાં રિઝલ્ટ મળેલા છે. અને જે ગાયના ગૌમૂત્રમાંથી અમને 30 દિવસમાં રિઝલ્ટ મળતા હતા કેન્સર કે બીજા કોઈ ડિઝીઝની અંદર, થાઇરોઇડમાં, એ અમે નંદીના મૂત્રમાં 5-5 દિવસમાં જ ખાલી અમને રિઝલ્ટ મળે છે. એટલે નંદીનું મૂત્ર સર્વશ્રેષ્ઠ છે. નંદીના મૂત્રની અંદર ઘણા બધા કોપર વધારે છે, ઝીંક વધારે છે, આયરન્સ વધારે છે, ગોલ્ડ વધારે છે, ઘણી બધી વસ્તુઓ એની અંદર વધારે જોવા મળી છે. એટલે અમારો ઇન્ટેન્શન શું હતો, અત્યારે અમારી પાસે 75 નંદી છે અને ઇન હાઉસ અમે અત્યારે બનાવી રહ્યા છીએ કે 500 નંદી અમે અહીંયા સાચવી શકીએ તેવી. અને સંકલ્પ અમારો 5000 નંદીની નંદીશાળા બનાવવાનો છે, પણ એ તો ગુરુકૃપાની અંદર જ્યારે પ્રાપ્ત થાય ને કોઈ માધ્યમ બનીને કાર્ય કરીએ ત્યારે થશે આપણાથી. પણ અત્યારે અમારી શરૂઆત છે અને અમારી પાસે 75 નંદી છે. હવે ગાયને દૂધ માટે, સ્વાર્થ માટે કોઈ પણ સાચવશે, સમજો. નંદીઓનું શું, નંદીઓ લગભગ આટલી બધી સંખ્યાઓમાં તો કાં તો કતલખાને જતા હોય છે, કોઈ પાંજરાપોળની અંદર મૂકી આવે છે, અને આજે બળદથી ખેતી પણ નથી થતી, એટલે એનો યુઝ ક્યાં થાય છે ખબર નહીં, છતાં આ બધી વસ્તુઓ થાય. એટલે અમે એવા ઇન્વેન્શન કર્યા છે. બીજું, આપને જે કીટ એક લઈ ગયા લાવે છે છાણની બાળવા માટેની, બરાબર, એ પણ નંદીના છાણમાંથી બનાવવામાં આવી છે. કારણ કે જે ગાયના છાણની અંદર જેટલો ઓક્સિજન છે એના કરતાં 3 ગણો વધારે ઓક્સિજન નંદીના છાણની અંદર છે. જ્યારે છાણ સળગ્યા પછી અમે જે રાખનું અમે એનાલિસિસ કર્યું તો ગાયના છાણની અંદર
35 થી 40 mg એમાં અમને આયરન્સ જોવા મળ્યા ત્યાં, જ્યારે નંદીના છાણની અંદર 235 થી 40 mg આયરન્સ જોવા મળ્યા, એટલે એમાં પણ એ વધારે છે. પ્લસ આપણે ત્યાં જે અમે ચા પીતા હતા ને ત્યાં 2 છોડ હતા, ઉમરાના ઝાડ હતા 2 મોટા, અમે 6-6 ઇંચના બંને સાથે લગાવેલા. એકને ગાયનું છાણ આપવામાં આવ્યું છે, એકને નંદીનું છાણ આપવામાં આવ્યું છે. તો વિકાસ તમે બંનેનો જોવો છો કે જે ગાયનું છાણ આપવામાં આવેલો છે છોડનો વિકાસ આટલો છે અને એનું થડ આટલું જાડું છે, જ્યારે નંદીનું છાણ આપવામાં આવ્યું છે ને એ ઝાડ 10 ફૂટનું છે અને એનું થાળ આટલું જાડું છે, કેમ કે એની અંદર ભરપૂર પ્રમાણમાં નાઇટ્રોજન છે. એટલે નંદીનું છાણ સર્વશ્રેષ્ઠ છે બધી રીતે. એટલે આવા ઇન્વેન્શન કરી અને નંદીમાંથી મેક્સિમમ કેટલી વસ્તુઓ અમે બનાવી શકીએ, નંદી આધારિત લોકો વાપરતા થાય તો આપણે નંદી અહીંયા બચાવી શકીએ. આ અમારું કેમ્પેનિંગ છે. અને જે કંઈ પણ તમારા મતલબ અત્યારે સવાલ હતો, જે મેડિસિન છે, જે રિસર્ચ છે, અમારા બધા મેડિસિન યુનિટ સામે છે, આખો મેડિસિન યુનિટ છે. પછી આપણે મેડિસિન યુનિટ પણ વિઝિટ કરીએ અને મેડિસિન યુનિટમાં લાગેલી કેટલી મશીનરીઓ છે એ પણ હું આપને ખાલી એક ઝલકની અંદર વિઝિટ કરાવું છું. ગાયને ખંજવાળવાનું મશીન છે, આ સાઈડને બંને સાઈડ તમને જોવા મળશે. હવે આ અમે ખુદ ડેવલપ કરેલું છે. એને સેન્સર ટચ કરશો એટલે ચાલુ, ગાય જ્યારે ખંજવાળ આવે જ્યારે ટચ કરો એટલે ચાલુ થઈ જાય. એને ગાયોના જેટલા નંદીઓ છે, નાનું વાછડું છે, હરેકની માથે જેની માથે હાથ મૂકશો બધાના નામ છે અને નામથી બોલાવો એટલે નામથી જ આવી જાય છે. વન બાય વન. આ બંધ થઈ ગયું અત્યારે સેન્સરથી. હવે જેવી ખંજવાળ આવશે ને ગાય ટચ કરશે ને એટલે ચાલુ થઈ જશે. બંને સાઈડ લાગેલા મશીન છે, એ બધી ડિગ્રીમાં રોટેટ થાય છે. જ્યારે ગાયને ખંજવાળ આવે ત્યારે જાતે ખંજવાળી લે છે. પીવા માટે અહીંયા અમને એસએસનું વોટર ટેન્ક સેટ કરેલું છે અને એમનું જે પાણી આવે છે ને એ આરો થઈને પછી આલ્કાલાઇન વોટર, જેને આલ્કાલાઇન આપણે વોટર કહીએ, તે ટેકનોલોજી આવેલી 2.5 લાખ 3 લાખ 4 લાખના ફિલ્ટર મૂકે છે અને એમાં જે પાણી આવે એ પીવાથી સર્વશ્રેષ્ઠ. તો અહીંયા ઉપર તમે જોઈ શકો છો આખો આપણો આલ્કાલાઇન પ્લાન્ટ લાગેલો છે, વોટર આરો આલ્કાલાઇન પ્લાન્ટ લાગેલો છે. પાણી બધું જે ગાયોને પીવા માટેનું આવે છે બધું આલ્કાલાઇન વોટર અહીંયા આવે છે. હવે મેં આપને વાત કરી હતી કે ભાઈ એનો નેચર છે, એનો સ્વભાવ છે એકદમ શાંત હોય છે. શાંત કઈ રીતે? નહીંતર ગાયો આપણે તમે ગામડે જોઈએ છે, ગાયને દોવો તો પગ એના બાંધવા પડે, એને બીજું આપવું પડે, ઘણી બધી કેર હોય છે. અહીંયા કોઈ પણ ગાયનું એવી રીતે નથી. આપણે તમને બતાવું, અહીંયા જોઈએ. સારું લાગે. પ્રેક્ટિકલ અનુભવ કહો કે રસ્તામાં જ્યારે અમે ગાડીઓ અમારી, કદાચ અમારી ગાડીઓનું એક્સિડન્ટ પણ થયું છે, કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય ત્યારે અમે માર્ક કરેલું છે કેમેરાઓ ચાલુ કરીને કે અમારી બધી ગાયો છે ને અહીંયા ભાંભરતી હોય, હાથી ના હોય, માથું ના નાખતી હોય. એનામાં એટલી સંવેદના હોય છે કે કોઈ પણ વસ્તુ, આપણું કોઈ પણ વસ્તુ ત્યાં થાય તો પહેલાં અમને અહીંયા ખબર પડે છે. અને સર્વેલન્સની અંદર ટોટલ ગૌશાળાની અંદર 110 કેમેરાઓ લાગેલા છે, બધાના મોબાઈલની અંદર અને અમારા કંટ્રોલ રૂમની અંદર ઓનલાઈન છે. એ પણ આપણે જોઈશું કે કોઈ ગાયને ગમે ત્યારે કોઈ પ્રોબ્લેમ હોય. હવે અહીંયા ગાભણ ગાયોના વાડા પણ અલગ છે. જે ગાય બચ્ચાને જન્મ આપવાની હોય નજીકની અંદર એ ગાયનો અલગ છે. જે 7 મહિના થઈ ગયા હોય એનો પણ વાડો અલગ છે. 3 મહિના થઈ ગયા હોય એ પણ અલગ છે. બધા અલગ અલગ વાડાઓ કરેલા છે. એટલે એ પ્રમાણે માનો કે જે ગાય બચ્ચાને જન્મ દેવાની છે તો એ જ વાડાઓ પર અમારું ધ્યાન હોય. માણસો પણ ત્યાં જ રહે છે બચ્ચાને જન્મ આપે. અને બીજું કે ડિલિવરી ટાઈમ થાય કે કોઈ પણ વસ્તુ હોય ત્યારે અમારે અહીંયા ડૉક્ટરની ઓછી જરૂર પડે છે. બધું અમે જાતે જ કરી લઈએ છીએ. બચ્ચું ચેક કરવું કે ભાઈ આડું છે, અવળું છે, બચ્ચાને સીધું કરવું,
આગળના પગ છે, પાછળના પગ છે, આ બધી વસ્તુ. અને જે પણ ગાયો કદાચ બીમાર પડે તો પહેલાં અમે આયુર્વેદિક મેડિસિન ઔષધિઓ આપીએ છીએ. અને જો આયુર્વેદિક ઔષધિ નથી થતું તો અમે પછી એલોપેથિક આપીએ છીએ. અમે હોમિયોપેથિક આપીએ છીએ. બને ત્યાં સુધી આપણે એલોપેથિક કરતા નથી. અહીંયા તમને હોમિયોપેથિક દવા મળશે. હા, આ બધું બાળ મંદિર છે અમારું, આંગણવાડી છે. આ બધા નાના નાના બચ્ચાઓ છે દૂધ પીતા. હવે આટલા બધા બચ્ચાઓ છે તો જે ગોવાળ દૂધ દોવા માટે આવે છે, દોવા માટે કોઈ ગોવાળ આવે તો કોઈ નવો કોઈ વ્યક્તિ આવે તો એને ખબર કઈ રીતે પડે કે પેલી ગાયનું જ બચ્ચું આ છે? એમ આટલા બધા ગાયો છે, ખબર કઈ રીતે પડે? પણ અમારો જ્યારે દોવાનો ટાઈમ થાય અને જે ગાયને દોવાની, માણેકને દોવાની છે તો અહીંયા ગેટ છે, ગેટ પાસે આવી અને ખાલી એનું માનું નામ બોલવાનું. માણેક 2-3 વાર બોલો ને એટલે માણેકનું જ બચ્ચું ત્યાં આવશે. જેની માનું નામ બોલશો ને એ જ બચ્ચું ત્યાં આવે છે. એટલે એને ખબર છે કે હવે મારો વારો અહીંયા દૂધ પીવાનો આવ્યો છે. એટલે ગાયનું દૂધ પીવાનું જે આપણને કહે છે ને એટલા માટે પીવું જોઈએ કે આપણે જેવો ખોરાક, આહાર વિહારને જેવું હોય છે એવા વિચારો હોય છે. તો એની અંદર ગાયની અંદર સમજણ શક્તિ હોય છે. સમજણ શક્તિ કેવી રીતે? રોડ ઉપર તમે જુઓ ગાય જતી હોય અને તમારી ગાડીનો હોર્ન મારજો સાઈડમાં જતી રહેશે. ભેંસ જતી હોય તો ભેંસ નહીં જાય. ગાયની પોતાની સમજણ શક્તિ છે. હા, એટલે સર્વશ્રેષ્ઠ છે ગાયનું દૂધ. એની અંદર સમજણ બાળપણથી જ હોય છે. જે છૂટા મૂકી દે રખડતા હોય એવા પણ આપણે સેવા કરવા માટે લાવ્યા. તો અહીંયા ખવડાવી પીવડાવી અને હજુ તો 15 દિવસ થયા છે તો પણ એટલા સારા એવા દેખાય છે. આવો. મજા આવે છે ને, જોવાનો આનંદ આવે છે. અમારે સૌરાષ્ટ્રની ભાષામાં આને વઢિયારા બળદ કહેવામાં આવે. બહુ જબરજસ્ત તાકાત હોય છે એની અંદર. એની ખૂબસૂરતી ના સિંગડા છે. હા સર. એ તો સર મેં તો છે ને જાતે બળદને લઈને ખેતરમાં બાંધેલા છે ને કરેલું છે. ગાયને બળદને જાતે લઈને ગઈ. જેને કરેલું છે ને એનો અનુભવ જ અલગ હશે. હા, કેમ કે આની સાથે આનંદ જ અલગ હોય. હવે વિચાર કરો કે તમે આને લઈને જતા હોય રોડ માથે તો ગમે તેવો લાખો રૂપિયાનો ડોગ હોય, સારો લાગે એની સાથે? મારી ઉંમર કેટલી હતી સર ત્યારે છે ને 15-16 વર્ષની હશે. મતલબ અમે તો હું 10 વર્ષની હતી ને એના પહેલાથી બળદ ગાયને ખેતર બધું કામ મને આવડે છે. બધું જ કરેલું છે. બીજું કે આની ઓનેસ્ટી એટલી હોય છે કે જ્યાં સુધી આ સાથે હોય ત્યાં સુધી એના માલિક સામે આંગળી ઊંચી નથી કરી શકાતી. માનો કે ભલે તમારો મારો રિલેશન સારો છે પણ જ્યારે એની મારી પ્રત્યે ઓનેસ્ટી છે, તમે કદાચ વાત કરતા કરતા પણ જો આંગળી ઊંચી કરી દીધી અથવા કોલર પકડો કે ધક્કો પણ મારો તો એ સીધો તમને મારવા માટે દોડશે. એટલા જબરજસ્ત હોય છે. એટલી સેફટી કોઈ નહીં આપી શકે. એટલે અત્યારની આપણી સંસ્કૃતિઓને અપનાવવા માટે શું કરીએ છીએ કે અમે તો ઘણા બધાને કહીએ છીએ કે તમારી પાસે સગવડતા હોય રાખવા માટે તો 2-5 લાખ રૂપિયાનો ડોગ રાખવા કરતા છે ને એક આવો બળદનો રોડ માં સવારે વોકિંગમાં નીકળો લઈને. હું ચેલેન્જ સાથે કહું છું કે લગભગ કમસે કમ રોડ ઉપરના 20 થી 25 લોકો તો ફોટા પડાવવા માટે તમારી પાસે આવશે. સેલિબ્રિટી જેવી ફિલિંગ આવશે. અને આનાથી જ આપણા પૂર્વજો જે ખેતી કરતા હતા આનાથી જ ઉજળા હતા. બળદ એમની ઓળખ હતી. જ્યાં સુધી બળદ એ ખાતા નહીં, જ્યાં સુધી પેલું ના કરતા ત્યાં સુધી એમની થાળીમાં પણ રોટલો પડતો નહોતો. અને જેવા એને છૂટા કરતા એટલે સીધા એ આપણું ગાડું હોય કે ત્યાં સીધા ઓટોમેટિકલી લાગી જતા. એને કેવું ના પડતું. એટલે બહુ વફાદારી આની બહુ ઓનેસ્ટી બહુ જબરજસ્ત હોય. ચોમાસામાં જ્યારે વરસાદ વધારે હોય ત્યારે બહાર કાચું છે એટલે કીચડ કે કોઈ પણ પ્રોબ્લેમ થાય ત્યારે અમે ગાયોને અહીંયા શિફ્ટ કરીએ છીએ. અંદર બચ્ચાઓ રહે છે, બહારની સાઈડ અહીંયા ગાયો પાણી પીએ. ચોમાસામાં મતલબ વરસાદ હોય ત્યારે અમે એને શિફ્ટ કરીએ છીએ. આ હોર્સ જોવો છો 10 મહિનાની બચ્ચી છે, 10 જ મહિનાની છે. નામ છે અશ્વિની.
એનું મારું નામ છે માણસ, એ સામે જ બતાવો. અત્યારે એના મારી ફૂટબોલ અલગ માટે એટલા માટે કરેલી છે કે એની માં છે મતલબ તો 15 કે 20 દિવસમાં બીજી બચ્ચીને જન્મ આપે, મતલબ માં ખાન આપે એટલા ઘડી એનાથી અલગ કરવી પડે. કેસર પેલી કેસર સોનેરી શિંગડાવાળી છે ને સ્વર્ણ કપિલા કહેવાય. એની આંખ, કાન, નાક, મોઢું, પૂંછડું, શિંગડા બધું લાલ હોય એટલે સૂર્યમાંથી મેક્સિમમ એનર્જી રિસીવિંગ કરવાની તાકાત એની અંદર હોય. શાસ્ત્રોક્ત રીતે છે ને ભગવાન શિવની શિવલિંગ ઉપર કાળી કપિલા અને સ્વર્ણ કપિલા આ બે કપિલાનું દૂધ ચડતું હોય, એમાંની એ કપિલા ગાય છે, એનું નામ છે કેસર. આવી સરસ્વતી. સરસ્વતી સોનું. દ્રૌપદી. આ સિંધવ મીઠું છે. સિંધવ નમક એના ડીવાર્મિંગ માટે, એટલે જ્યારે એને ડીવાર્મિંગની જરૂર પડે ને ઉણપની ત્યારે એ ચાટે. રોક સોલ્ટ કહેવાય છે. ખરેખર આપણે પણ આ જ ખાવું જોઈએ. વ્હાઈટ નમક કોઈ દિવસ ખાવું જોઈએ નહીં. વ્હાઈટ નમક અને વ્હાઈટ ચીની છે ને એ નેટ પોઈઝન છે. એની જગ્યાએ આપણે સાકર ખાઈ શકીએ અને મીઠાની જગ્યા ઉપર આપણે સિંધવ મીઠું આપણે યુઝ કરી શકીએ. વસ્તુ સફેદ હોય ને પછી મેંગો ત્રણ સફેદ વસ્તુ નેટ પોઈઝન હોય. તમને સિંધવ મીઠું ના મળે તો હું તમને અહીંયાથી અવેલેબલ કરાવી આપીશ બહુ જ સસ્તાની અંદર. પણ તમારે જોઈતું હોય ને તો કે મારે અહીંયા છે એક સાથે ગાડી નાખી મોટી ગાડી, કેમ કે એક સાથે 2000 કિલો 5000 કિલો આવતું હોય, મોટા રોક આવતા હોય મૂકવા માટે. એનાથી બાળકના બ્રેનનો વિકાસ પણ સારો હોય. પહેલા તો સ્લો પોઈઝન ખાઓ. આ બધી 1.5 વર્ષથી લઈ અને 2 વર્ષ સુધીની જે વાછડીઓ છે ને બધી ત્યાં બધી વાછડીઓ પૂનમ. હાલો પૂનમ. અને એ 3.5 વર્ષની છે. અંશુયા નામ છે અંશુયા. વાવ પણ થોડી તોફાની છે એટલે અમને બહુ ફાઇન નામ છે અંશુયા. કાબર. આ કાબર કાબર ચિત્ર છે એટલે ગંગા નામ છે. શિંગડા આવી રીતે જાડા આવ્યા દબાઈને કાઢેલા હોય એ બધી ભાડવા કહેવાય. ગીર ગાયની અંદર બ્લડ લાઇનની અંદર ભાવનગર બ્લડ લાઇન, જસદણ બ્લડ લાઇન, ભુવનેશ્વરી બ્લડ લાઇન, આ બધી અલગ અલગ બ્લડ લાઇન આવતી. ભાડવા બ્લડ લાઇન બુલ છે તે ભાવનગર બ્લડ લાઇન છે. ના રાખી લીધેલું હશે બચ્ચાનું નામ,
આપણે રજિસ્ટરમાં જોઈ લઈશ કે કયું નામ રાખેલું હોય રજિસ્ટરમાં એન્ટ્રી થઈ જાય આવો આપણે પેલી સાઈડ બોલશે આનાથી મીન્સ બ્રાઝિલ જાય છે જે આપણા આના થકી જે આપણી બીજા બ્રાઝિલની અંદર 40 લાખ ગીર ગાયો છે ને જે એનો વંશ છે નામ છે રાજવીર પણ અલગ અલગ કરીને મૂકવા પડે અને મૂળને સાથે ના કરાય ઝઘડે તો છૂટા પાડવા મુશ્કેલ થઈ જાય અને એમાં એક હાથી જેટલું બળ આવે તાકાત આવે એના કંટ્રોલમાં ના આવે પણ ગમે તેટલા પહેલાં ત્યાં હોય કંટ્રોલમાં ના હોય પણ ફાધર જે પપ્પા આપણે ત્યાં હતા ત્યાં ગમે તેવો તોફાન કરતો હોય એક જ બૂમ મારે એટલે ત્યાં સ્ટોપ થઈ જાય કેટલા વર્ષથી ચાલે ડેઈલી એમનું રહેવાનું સાથે એટલે એમને ઓળખે કેટલા વર્ષથી આ ગૌશાળા ગૌશાળા 4 વર્ષ થયા સારું ડેવલપ છે આવો મોટી છે આનાથી નાની છે આ બધા સિસ્ટર છે ટેકનોલોજી જેવી હવે ફેસિલિટી આપવામાં છે હોસ્પિટલની અંદર શું હશે કે ભાઈ મોર્નિંગમાં અમારી પ્રક્રિયા છે સવારમાં તમે જેટલા વાગે ઉઠીને ઉઠવાનું અહીંયા તમને કેપ્સ્યુલ આપવામાં આવશે એ લીધી એના પછી યોગ અને પ્રાણાયામ પછી જે હવન પૂરો થાય પછી થેરાપી આવે થેરાપીની અંદર શું આવે ઘીની મસાજ એટલે આપણા જે પોર્સ આવે એ બધા પોર્સ છે ત્યાંથી રિઝર્વિંગ કરે છે ઘીનું મસાજ થયા પછી મળવો છે મળવાનું સ્ટીમ લેવાનું બોડીની સ્ટીમ એટલે જે પોર્સ મૂકવાનું ત્યાં હોય પોર્સની અંદર ઇઝીલી અંદર મળવો થઈ જાય એના પછી જે અગ્નિહોત્ર અગ્નિ જે ભસ્મ નીકળે એનો આખા બોડી પર પેક લગાવવામાં આવે જે ફેસ પેક તરીકે યુઝ કરીએ ને એની અંદર હવે જોવા જઈએ ને તો એ બોડીની અંદર ભરપૂર ઓક્સિજન આપે જેમ કે છાણું સળગાઈએ તો છાણાની પાછળની લોજિક શું હતું ભગવાન શિવ નંદી રાખતા હતા મેં તમને સમજાવ્યું ત્યારે બી લોજિક નંદી રાખતા એ પાછળનું એવું કારણ હતું કે સૌથી ઓછો ઓક્સિજન ક્યાં હોય હાઈટ ઉપર હાઈટ અહીંયા ઇન્ડિયામાં ક્યાં હિમાલયમાં ઉચ્ચ પર્વત કૈલાશ તો કૈલાશમાં એ નંદી સાથે એટલા માટે રાખતા હતા કે એનું છાણ જે નીકળે એનું જે અગ્ન થાય અને જે ભસ્મ નીકળે ભસ્મ શરીર ઉપર લગાવતા એનાથી ઓક્સિજનનું લેવલ મેન્ટેન રહેતું હતું તમે અત્યારે જુઓ ગોળી સાધુ સંતો મહત્વ છે બધા ભસ્મ લગાવે બોડી ઉપર એ પૂરા થવા માટે નથી લગાવતા ભસ્મ લગાવવાનું સૌથી મોટું કારણ છે કે ઓક્સિજન ત્યાંથી ભસ્મની અંદરથી મળે એટલે જે પેક લગાવવા હોય બોડી આપણું ઓક્સિજન રિઝર્વ કરે એનાથી આપણી 3 નાડીઓ બીજા પિગર સપના 3 નાડીઓની અંદર પ્રવાહ ભરપૂર પ્રમાણમાં હોય છે અને શરીરની અંદર આવેલા 7 ચક્ર પુરાતન સ્વાદિષ્ટ નાડી અને સાતે ચક્રને ઉર્જા મળે છે ઉર્જા મળવાથી બેલેન્સ થાય છે એ બેલેન્સ થાય તેની સાથે સાથે પંચમહાભૂત એટલે રાખ એક એવું છે કે જેની અંદર 5 તત્વો સમાયેલ છે હવે અત્યારે ઊભો છું તો અહીંયા પૃથ્વી તત્વ સાથે છું આકાશ તત્વ મને ગ્રહણ કરશે પણ રાખ એક એવું વસ્તુ છે કે જેની અંદર પંચમહાભૂત 5 તત્વ છે અગ્નિ જળ પૃથ્વી આકાશ અને વાયુ એટલે એનું આખું પેક લગાવવું અને પછી સ્નાન કરી લેવાનું બપોરનો તમને અહીંયા લંચ પૂરો કરવામાં આવે પછી આરામ ને બપોર પછી જોઈએ એક
થિયરિકલ સેશન લેવામાં આવશે અને પછી મડ થેરાપી આવશે, જે પગ આપણે જમીનની ટચ કરીને અંદર ખાડો કરીને દાટી રાખવાના થેરાપી છે. પછી સંધ્યા પ્રાણાયામ થશે, પછી યજ્ઞ થશે, સંધ્યા યજ્ઞ થશે, હળવો નાસ્તો, પછી એક અડધો કલાકનું સેશન ને પછી સૂઈ જવાનું. એવી રીતનું જે અઠવાડિયાનો અમે એક સિલેબસ બનાવીશું. પહેલાં 3 દિવસનો જેને કરી લીધો છે એના માટે 7 દિવસ, 7 દિવસનું કરી લે એના માટે 15 દિવસ. 1 by 1 સ્ટાર્ટ કરીશું. 24 અવર્સ થઈ જાય અને 72 કલાક પછી આગળ આપણે સ્ટાર્ટ કરીશું. અને અહીંયા આયુર્વેદિક હોસ્પિટલ પણ આપણે બનાવવામાં આવશે. ઓલરેડી આ રિક્વાયરમેન્ટ જેથી કરીને શું થશે કે આવનારી નવી જનરેશન છે એ જનરેશનને સ્કોપ પણ મળે, સ્કોપ માટે સ્કોપ પણ મળે અને સંસ્કૃતિ સાથે એટેચ પણ રહે અને કંઈક નવું નોલેજ એમનું વધે, આ ક્ષેત્રની અંદર નોલેજ મળે. એટલે આ બધી વસ્તુઓને આપણે લાવવા માટે આપણે આમાં તમામ પ્રયત્નો થાય. હવે યુનિટની અંદર જેટલી લાગેલી મશીનરી છે, જેટલી બધી વસ્તુઓ છે એ મેડ બાય સેલ્ફ છે, મેં પોતે જાતે બનાવેલી. સોફ્ટવેરની હોય, પીએલસી પ્રોગ્રામિંગ ડેવલપિંગ હોય, આર્ગન વેલ્ડિંગ હોય, એસએસની અંદર ટેબ્લેટ પંચિંગ મશીન, કોડિંગ જેવી બધી વસ્તુઓ સેલ્ફ મેડ છે, જાતે બનાવેલી. એન્જિનિયરિંગનું પણ પોતાનો અમારો યુનિટ છે. ફાર્માની બધી મશીનરીઝ, આ ગાયને ખંજોળવાનું મશીન છે, 50 લાગેલા પંખા બધું અમે જાતે બનાવીએ છીએ. તો અમારે ત્યાં પણ જરૂર હોય છે, અમારો પોતાનો એન્જિનિયરિંગ યુનિટ પણ છે. આખો મેડિસિન ડિપાર્ટમેન્ટ છે. આ જે છે એ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ છે. પ્રોસેસિંગ યુનિટ એના પછી આવે છે. મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટની અંદર અમારો ફિનિશ પ્રોડક્ટ રિજેક્ટેડ ગુડ સ્ટોરેજ, એટલે મતલબમાં કોઈ જે પ્રોડક્ટ ફેલ થઈ હોય અથવા એક્સપાયરી ડેટની બધી કોઈ રિજેક્ટેડ સ્ટોર થઈ હોય તો અહીંયા સ્ટોર થાય. આ અમારી લેબોરેટરી રિટેલ સેમ્પલ યુનિટ છે કે જે લેબોરેટરીના સેમ્પલ કરેલા હોય, તૈયાર કરેલું હોય, લેબોરેટરી રિસર્ચ થાય બધું લેબોરેટરીની અંદર થાય. હવે આપણે અહીંયા જોશું ટેબ્લેટ ફિનિશ યુનિટ. આ ટેબ્લેટ પંચિંગ મશીન છે, અહીંયા ટેબ્લેટ બને આની અંદર. હા, 1 by 1 જોઈ લો અહીંયાથી. આ કોડિંગ યુનિટ છે. ટેબ્લેટ બન્યા પછી ટેબ્લેટ આની અંદર પ્રોસેસ થવા માટે આવે અને આને અંદર કોડિંગ થાય. કોડિંગ થઈને ટેબ્લેટ આગળ પ્રોસેસ થાય. આ લેબલિંગ યુનિટ છે. અહીંયા બોટલ મૂકી દઈએ એટલે ઓટોમેટિક ફિલિંગ થઈ જાય. ફિલિંગ થઈને ઢાંકણ લાગી જાય ઉપર, ઢાંકણ લાગીને ઇન્ડક્શન લાગીને સ્ટીકર લેબલિંગ થઈને બહાર નીકળી જાય. અહીંયા સ્ટોક અહીંયા આવે, અહીંયાથી લઈને પછી મશીનમાં પ્રોસેસ થાય. પ્રોસેસ પછી એમાંથી ઓર્ડર કરે થાય. એ પહેલા મશીનમાં જાય, ત્યાંથી બ્લેન્ડિંગ થાય અને બેગમાં ભરાય. બેગમાં ભરીને પછી પ્રોસેસિંગ યુનિટમાં આવે. આનો ખાલી પાવડર ઓદોના બતાવો. અહીંયા ખાલી આપણું ફૂડ સ્ટોરેજ છે, અહીંયા જે સ્ટોર થાય ને ચલો આવી જાઓ. ચલો બીજા ના આવો તો હવે પેલી સાઈડ થી અહીંયા
વન બાય વન આવી જે અંદર જઈ શકતા હોય છે ને આવું જવું હોય તો જઈ શકે. હશે 4-5 જેવું -70 જાય. ઉપરથી નીચે સુધી નાખા તો બધા પછી તમારે સ્લાઇસ આવવાનો સ્લાઇસ થઈને પછી તમે એને એન્ટ્રી કરી શકો. પણ સ્પેશિયલી આવવાના ટાઈમ યુનિટ આજે વાઇન્ડ અપ કરાવવા આવ્યો છે અને વાઇન્ડ અપ કરાવવા આવે કેમેરા બધું બંધ કરેલું છે અત્યારે કેમ કે આનું કોઈ પણ વસ્તુ કોઈ રાખી ના શકે કે વાડી કોઈ ત્યારે મને તકલીફ પડે એટલે વન બાય લાઈન તમને બતાવો જે અમુક રિસ્ટ્રિક્ટેડ એરિયા હશે બ્લેક એરિયા હશે એ એરિયાઓને શો નહીં કરી શકો. જેમ કે એની અંદર આ લાઈટ બંધ છે આ જે છે ફિનિશ્ડ પ્રોડક્ટ રિજેક્ટેડ ગુડ સ્ટોરેજ છે લેબોરેટરી છે એ શો નહીં થાય. બાકી જે પંચિંગ મશીન જે બનાવવાની પ્રોસેસ છે એ શો થશે. આવો આ મારો ફિનિશ પ્રોડક્ટ રિજેક્ટેડ ગુડ સ્ટોરેજ છે. આ લેબોરેટરી ડિસેબલ યુનિટ છે. એના પછી આ યુનિટ છે ટેબ્લેટ પંચિંગ યુનિટ ટેબ્લેટ ફિનિશ યુનિટ. આના અંદર અમારું ટેબ્લેટ ફિનિશ મશીન છે. જો અંદર છે વન બાય વન ત્યાંથી જોતા ચાલો ને